વડોદરામાં આવેલી અનેક રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ ખોરાક પીરસવામાં આવી રહ્યો છે। ગ્રાહક મોંઘા દામ આપીને જ્યારે આવી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે ત્યારે તેને અખાદ્ય કહી શકાય તેવું ફૂડ પીરસવામાં આવે છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે માંજલપુર વિસ્તારમાં આવેલ પિઝાના ખ્યાતનામ આઉટલેટ પર રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં અનેક ક્ષતિઓ પણ જોવા મળી હતી। બીજી તરફ આ જ આઉટલેટમાં જ આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેસ્ટોરન્ટના કિચનમાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી। આ ઉપરાંત ફૂડની ગુણવત્તામાં પણ ત્રુટિ જોવા મળતા ખોરાક શાખા દ્વારા રેસ્ટોરન્ટ શેડ્યુલ 4ની નોટિસ આપવામાં આવી છે। ગુજરાતમાં ભેળસેળયુક્ત પદાર્થના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બને છે અને લોકોને સ્વચ્છ, શુદ્ધ અને ક્વોલિટી વાળું ખાવાનું મળે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે જે પણ હોટલ રેસ્ટોરન્ટ હોય તેમને તેમની હોટલ રેસ્ટોરન્ટમાં કઈ કંપનીનું તેલ વાપરે છે, કઈ કંપનીનું બટર, ચીઝ, ચોખા કે જે પણ ખાદ્ય સામગ્રી વાપરતા હોય તેનું બોર્ડ મૂકવું ફરજિયાત છે અને તેનું બિલ પણ હોવું જોઈએ। મંતવ્ય ન્યૂઝ નાગરિકોના હિતમાં રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। આ માંજલપુરની એક હોટલ છે અને અહીંયા ફૂડ વિભાગ પર કાયમ આક્ષેપ કરવામાં આવે છે કે ફૂડ વિભાગ ચેકિંગ નથી કરતું, પરંતુ મંતવ્યના રિયાલિટી ચેકમાં દેખાય છે કે ફૂડ વિભાગ અહીંયા ચેકિંગમાં પણ પહોંચ્યું છે। આપણે ફૂડ વિભાગના અધિકારીને પૂછીશું, બેન તમારું શું નામ છે, તમે શું હોદ્દો છે અને અહીંયા તમને શું ક્ષતિ જણાઈ છે? મારું નામ છે ખુશાલી રામોલિયા, ફૂડ કેમિસ્ટ છું, ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં કાર્યરત છું। અભી મને અત્યારે મીન્સ ક્ષતિમાં એવું છે કે આ લોકોએ અનહાઇજેનિક રાખેલું છે, તો એ અમે એ લોકોને સૂચના આપી છે કે હાઇજેનિક રાખશો। અને મેઇનલી જે છે કે એ લોકોએ જે ઓઇલ છે, બટર છે, એ મીન્સ કઈ વસ્તુ કઈ બનાવવું જોઈએ એ લોકોએ ટેગ નહીં લગાવેલું, તો એ બી અમે એ લોકોને સૂચના આપી છે કે મીન્સ એક વીકની અંદર એ લોકો લગાવી દઈએ। એક વીકમાં લગાવી દે, પરંતુ આ હોટલ હાઇજેનિક એટલે ગંદકી છે। આપણી સાથે ફૂડ ઇન્સ્પેક્ટરને પણ પૂછીશું, કારણ કે કંઈક નોટિસ જેવું લખી રહ્યા છે। આ હોટલમાં શું ક્ષતિ જણાઈ અને તમે હોટલને શું નોટિસ આપી રહ્યા છો? અનહાઇજેનિક કન્ડિશન જણાઈ આવતા અહીંયા શેડ્યુલ 4 ની નોટિસ આપવામાં આવે છે તથા બોર્ડ લગાવવા માટે ફૂડ વિભાગે જ્યારે આ ક્ષતિ જણાઈ છે તો આની સામે શું કડક પગલાંની તમે આશા રાખો છો? જે ગવર્નમેન્ટ કરી શકે છે એ જ કરી શકે છે। એટલે ખરેખર તો આવી હોટલોને સીલ મારી દેવી જોઈએ, પરંતુ ફૂડ વિભાગની મર્યાદા છે, કાયદામાં તેમને એવો છૂટો દો નથી અને હાલ અહીંથી સેમ્પલ લેશે, સબ સ્ટાન્ડર્ડ નીકળશે તો હાલ સુધીમાં તો આવા કેટલા યુવાનો આ ફૂડ ખાઈ ચૂક્યા હશે, કોઈ કોલેરાની બીમારીનો ભોગ બન્યો છે તો કોઈ પેટની બીમારીનો। સરકારે જે રીતના ફૂડ સિક્યુરિટી બિલ લાવી છે તેવી રીતના ફૂડ ક્વોલિટી બિલ પણ લાવવું જોઈએ। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ ભંભટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।